નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોટના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનભાઈ માતાજીના મંદિરની જીર્ણોદ્ધાર કરવામાં આવશે, ત્યારે આજરોજ માતાજીની મૂર્તિની ચાલન વિધિ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનભાઈ માતાજીના મંદિરની જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો છે। આ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલન વિધિ કરવામાં આવી હતી। ચાલન વિધિમાં દેવોની પ્રતિમાથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે। ગામના તળાવની પાળ પર આવેલા પ્રાચીન મંદિર ખાતે ગામના ભૂદેવ ધનેન્દ્ર વ્યાસજી, શાસ્ત્રી ધવલ વ્યાસજી સહિતના વિપ્રવૃદ્ધ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। માતાજીની પ્રતિમા ઉઠાવવામાં આવી ત્યારે તેના નીચે વર્ષ 1912ના સમયના સિક્કાઓ મળી આવતા મંદિરના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ થઈ હતી અને ભક્તોમાં ભાવનાત્મક લાગણી જોવા મળી હતી। આવનારા સમયમાં અહીં ભવ્ય નવા મંદિરોનું નિર્માણ કરવામાં આવશે, તેમજ બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। प्रभो स्वीकुरु छतरं चामरयोर्युगं व्यजनकं चादर्शक जेने गुरु तरीके मानते गुरु महाराज ने वजूद दिशा वंदन करो। ओम मा बृहस्पति अधियत जोरिया जीवन विवाद आदित्य वृणि सूर्याय नमः दिवाने मुकेलागवारो। ओम चंद्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत। कलशनी अंदरे चोखा मुक्तिबाना पांपदे वरुणाय नमः अक्षरान् समर्पयामि। शक्तिमा पाणी लेवानो। માં થઈ રહ્યું છે વિધિ વિધાના સાથે, તો દરેક ભાઈ ભક્તને જણાવવાનું કે યથાશક્તિ પ્રમાણે જે કંઈ દાન આપવું આપે। સ્ટાર્ટ। જય માતાજી। આજ રોજ ઇલાવ ગામની અંદર તળાવની પાળે આવેલું 114 વર્ષ જૂનું સોનભાઈ માતાનું મંદિરનું આજે અને ગામ વતી ગામ લોકો એમનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે। ત્યારે દરેક ઘરેથી કંઈ ને કંઈ અમને શક્તિ સ્વરૂપે જે ફાળો મળ્યો છે એ બદલ ગામનો પણ અમે અભિવાદન કરીએ છીએ। આજે માતાજીની જે મૂર્તિનું અમે જે પ્રાણ નષ્ટ કર્યા છે એમાં ઘણા બધા શાસ્ત્રીજી આવીને અમારા ગામની આજે મૂર્તિનું પ્રાણ નષ્ટ કરી રહ્યા છે। આજે પણ અત્યાર પછી પણ જે કોઈ ભાઈ બહેનોને અહીંયા જે કંઈક ફાળો આપવો હોય તો અહીંયા એમનું દાન અમે સ્વીકારવા તૈયાર છીએ। જય હિન્દ, જય માતા।